हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી નવી હેલ્ધી અને એકદમ નવી રેસીપી છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે, તેમાં આપણે 1 વાટકી જેટલા પૌવા લીધેલા છે। રેગ્યુલર પૌવા હોય તે જ લેવાના છે। હવે તેને આપણે પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે। આ હેલ્ધી રેસીપી છે, બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। હવે પૌવા ધોવાઈ ગયા છે। હવે આપણે આવી રીતના હાથેથી પાણી લઈને થોડોક છંટકાવ કરી દેવાનો છે। બહુ એકદમ પચપચાવવાના નથી। તમે જોઈ શકો છો મેં 2 ચમચી જેટલું જ પાણી એડ કરેલું છે। હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ મજાના પલળી ગયા છે। હવે તેમાં આપણે ખમણેલું બીટ છે તે આપણે 1 નાની વાટકી જેટલું એડ કરવાનું છે। 1 નાની વાટકી જેટલું ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈ। 1 નાની વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી છે તે પણ આપણે એડ કરી દઈ। જો બાળકો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈ। અડધા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તેમાં યુઝ કરી શકો છો। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણે પાણીની જરા પણ જરૂર નહીં પડે, તમે જોઈ શકો છો હાથેથી એકદમ સરસ રીતે વળાય છે। હવે આવી રીતના આપણે હાથેથી થેપી લેવાની છે અને નાની નાની ટીકી તૈયાર કરવાની છે, એકદમ પતલી એવી કરવાની છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે મેં બધી ટીકી તૈયાર કરીને રાખેલી છે, તમે જોઈ શકો છો। હવે એક નોનસ્ટિક પેન મૂકવાનું છે, તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। અહીંયા આપણે ડીપ ફ્રાય નથી કરવાની, સેલો ફ્રાય જ કરવાની છે। હવે તેમાં આપણે જે બનાવેલી ટીકી છે તે આપણે આવી રીતના મૂકી દેવાની છે, એકદમ હળવા હાથે કરવાની છે। હવે નીચેની સાઈડ એકદમ ગોલ્ડન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રાખશું। હવે તેને આપણે પલટાવી દેશું, બંને બાજુ સરસ રીતે ગોલ્ડન કલરની ક્રિસ્પી થાય તેવી તૈયાર ટીકી કરવાની છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે આ પૌવાની કટલેસને આપણે બાળકોના લંચ બોક્સમાં પણ ભરવાની છે। તેને મેં ટમેટા સોસ સાથે અને ક્રીમવાળા બિસ્કિટ સાથે સર્વ કરી છે। સવારમાં આ હેલ્ધી નાસ્તો બાળકોને તમે આપી શકો છો। તો છે ને સરસ મજાની લંચ બોક્સ રેસીપી, અને આગલા વિડીયોમાં પણ મેં ઉત્તપમની રેસીપી આપેલી છે, તે પણ આ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો। હવે આપણે ઢાંકણ ઢાંકીને લંચ બોક્સ તૈયાર કરી દીધેલો છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।